જય માતાજી, હર હર મહાદેવ. તો જો સવારના સોરીએ થેલા ફોરવાનું ચાલુ કરી નાખ્યું છે. કેમ કે એને પપ્પા ગયા હતા અમદાવાદ લાઉટની થોડી ઘણી ખરીદી કરવા. એને એમ કે અમારા સારું કાંક લઈ આવ્યા હશે, પણ આજે કે એને પપ્પા અહીંયા સારું કાંઈ નથી લઈ આવ્યા, ને કાં લઈ આવે લુગડા ચપલું કેવો. કેમ કે આજ કે બાપ દીકરાના લુગડા લેવાના હતા, એટલે કે અમે અમારા જ લુગડા લીધા, એમાં ટાઈમ નીકળી ગયો કે પછી લક્ઝરીનો ટાઈમ થઈ ગયો હાંજના, એટલે અહીંયાના શર્ટને એવા લઈ આવ્યા છે 4-4 5-5 જોડી. એટલે બાપ દીકરા સારું પોતાના લઈ આવ્યા છે. અને છોકરી યાર કાંઈ નહીં, ભાઈ ખાવાનું ઘણું લઈ આવ્યા છોકરી યારું. છોકરીને કે તમે તો ખાવાનું શોખ છે ને, તમારે ખાવાનું લઈ આવી કે. અને એને પપ્પા સારું પટો ને લુગડા ને એવો બધો લઈ આવ્યા. કે આજે કે તો એવો જ લીધો અમારો જ, કારણ લાઉટનું લીધો ને અમારા લુગડા લીધા, બસ બીજો કાંઈ લીધો નથી. અને પછી મારે આજ મંદિર સાફ કરવાનું હતો, તો મેં મંદિરનું કામ ચાલી લીધું હાથમાં. કેમ કે બધો ઘરને બધા સાફ કરી નાખ્યા હતા, મુસ્કાને ને પાયલે ઘર સાફ કર્યા ને ગોદડા ધોયા ને ખાટલા ધોયા ને. પણ મારે મંદિર સાફ મારે કરવાનો હતો, તો હું મંદિર સાફ કરવા બેસી ગઈ ને બધા ભગવાનના આપણે આસણિયા ને એવો ધોઈ નાખ્યો. કેમ કે આપણે બેસી આસણિયા માટે પૂજા કરીએ કે જાપ જપીએ, તો બધા આસણિયા ને બાસણિયા બધા ધોઈ નાખ્યા, જો ચમકાવી નાખ્યા, ભગવાનના બધા વાઘા ચમકાવી નાખ્યા અને હુકાવી દીધા ઝાડવામાં. અને બીજા પછી મંદિર સાફ કરું તે હું હુકાઈ જાય, તો હું મંદિર સાફ કરું છું. તો મુસ્કાન આવી કે મમ્મી હજી કેટલો કામ બાકી છે. મેં તો કાંઈ નથી, હવે લાદીની સાફ કરી અને પછી હું ભગવાનને ને બધાને બેહાડી દઉં કીધું. અને પાયલને કીધું કે તું ખાવાનું ચાલુ કરી નાખ કીધું. તો ખાવાનું કરે તો લીલી ચોરીનું શાક કરે છે, રોટલી બનાવે છે રી